श्रावण मास की पवित्रता को रामहंस चाय के साथ मनाएं। हर घूंट में मिले शुद्धता, ताजगी और सुकून। रामहंस चाय, परंपरा और स्वाद का अनोखा संगम जो आपकी हर सुबह को खास बनाए। નમસ્કાર, હું મયુર મેવાડા. આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. વાત કરીએ તો જે જયરાજસિંહ જાડેજાને જેલમાં મોકલવાની માંગ કરી રહ્યા હતા રાજુ સોલંકી, તે જ રાજુ સોલંકી હવે જેલના સળિયા પાછળ પહોંચ્યા છે. રાજુ સોલંકી સહિત કુલ 5 લોકો સામે જૂનાગઢ પોલીસે ગુસ્સી ટોકની ફરિયાદ છે તે દાખલ કરી હતી અને તેના હેઠળ 4 લોકોની ધરપકડ જૂનાગઢ પોલીસ દ્વારા કરવામાં આવી હતી. જેમાં રાજુ સોલંકી, સંજય સોલંકી, રાજુ સોલંકીનો બીજો એક દીકરો દેવ સોલંકી સહિત કુલ 4 લોકો હતા કે જેને જૂનાગઢ પોલીસે ધરપકડ કરી. ધરપકડ બાદ જૂનાગઢ પોલીસે 3 દિવસના રિમાન્ડ ઉપર રાજુ સોલંકી સહિત જે 4 લોકો હતા તે રહ્યા હતા. આજે રિમાન્ડ પૂર્ણ થયા અને તે ચારેય લોકોને જેલ હવાલે છે તે કરવામાં આવે છે, એટલે કે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. ત્યારે આપણી સાથે આ જ મુદ્દે વાત કરવા માટે જોડાયા છે સંજય પંડિત, એડવોકેટ, કે જે રાજુ સોલંકીના એડવોકેટ છે. સંજયભાઈ, નિર્ભય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. સંજયભાઈ, ખાસ આજે રાજુ સોલંકી, સંજય સોલંકી સહિત ચારેય લોકોને જે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે, સુરત ખાતે લાજપોર જેલમાં તેમને ખસેડવામાં આવ્યા છે. ખાસ આર્ગ્યુમેન્ટો કયા કયા પ્રકારની રહી હતી અને કોર્ટે કયા પ્રકારનું અવલોકન કરેલું છે? જી, આજરોજ ઇન્વેસ્ટિગેશન એજન્સી દ્વારા, એટલે કે ફરિયાદ પક્ષ છે એના તરફથી કોઈ ફર્ધર રિમાન્ડની માગણી કરવામાં નહોતી આવી. એટલે આજે કોઈ આર્ગ્યુમેન્ટ કરવાનો કોઈ પ્રશ્ન નહોતો, માત્ર એક ફોર્માલિટી પૂરી કરવાની હતી. એટલે તમામ આરોપીઓ છે એને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા અને કોર્ટ દ્વારા છે એક ફોર્માલિટી છે કે ભાઈ આરોપી જ્યારે જજ સમક્ષ રજૂ થાય છે ત્યારે એને પોલીસ વિરુદ્ધ કોઈ ફરિયાદ હોય અથવા તો પોલીસે કંઈ હેરાન કર્યા હોય રિમાન્ડ પીરિયડ દરમિયાન, તો એ અંગે પૂછપરછ કોર્ટ કરતી હોય છે. તો કોઈ પણ આરોપીએ એ પ્રકારની ફરિયાદ છે નહીં એવું કીધેલું કે ભાઈ અમને પોલીસ તરફથી કોઈ ફરિયાદ કે કંઈ છે કરવાની રહેતી નથી. એટલે પછી નામદાર કોર્ટે તમામ આરોપીઓને સુરત લાજપોર જેલ ખાતે શિફ્ટ કરવાનો હુકમ કર્યો છે. અત્યારે સંજયભાઈ, ખાસ ગુસ્સી ટોકનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ત્યારે કહી શકાય કે જે પ્રમાણે જે સુરત ખાતે, સુરત લાજપોર જેલ ખાતે આ લોકોને તમામને મોકલવામાં આવે છે, ત્યારે સુરતમાં આ તમામ લોકોને એક જ બેરેકમાં રાખવામાં આવશે કે અલગ અલગ બેરેકમાં રાખવામાં આવશે? કઈ રીતે આ લોકોને રાખવામાં આવતા હોય છે? એ તો જેલ પ્રશાસન ઉપર આધારિત છે. જેલ એડમિનિસ્ટ્રેશન એ બધા એને બધું જોવાનું હોય છે કે કયા આરોપીને કઈ બેરેકમાં ને કેવી રીતે રાખવો. સામાન્ય રીતે જ્યારે આ પ્રકારના ગુનામાં પકડવામાં આવતા હોય છે તો બધા આરોપીઓને એક સાથે રાખવામાં આવતા હોતા નથી સામાન્ય રીતે. પછી અપવાદરૂપ કિસ્સા પણ હોઈ શકે. જનરલી બધાને અલગ અલગ બેરેકમાં રાખતા હોય છે. પણ ખાસ સંજયભાઈ, જ્યારે રાજુ સોલંકીને તમામ લોકોની ધરપકડ કરવામાં આવી, જ્યારે મીડિયા સમક્ષ તેમને પહેલીવાર જ્યારે રજૂ કરવામાં આવ્યા હતા, ત્યારે રાજુ સોલંકીએ એક આરોપ છે જે મૂક્યો હતો કે જયરાજસિંહ જાડેજા દ્વારા આખું જે દબાણ કરીને કાવતરું જે કરવામાં આવ્યું, ખોટી ફરિયાદ છે તે લોકો સામે દાખલ કરવામાં આવી છે અને આ બાબતને લઈને હાઈકોર્ટમાં છે તે પણ જવામાં આવશે. હાઈકોર્ટ ખાતે કોઈ આ બાબતની અરજી કે અપીલ કે કંઈ દાખલ કરવામાં આવી છે? નહીં, અત્યારે તો કોઈ અરજી એવી દાખલ કરવામાં આવી નથી. એટલે અમને કોઈ એવી સૂચના નથી આરોપીઓ તરફથી આવી એવી કોઈ અરજીઓ દાખલ કરવાની. એટલે અત્યારે તો હવે ઇન્વેસ્ટિગેશન શરૂ થઈ ગયું છે. આ બાબતે ઇન્વેસ્ટિગેશન પૂર્ણ થાય ત્યાં સુધી તો રાહ જોવા સિવાય બીજો કોઈ વિકલ્પ અત્યારે કાયદાકીય દ્રષ્ટિએ કોઈ દેખાતો નથી. સંજયભાઈ, ખાસ તપાસ દરમિયાન એવી બી એક વાત સામે આવેલી છે કે રાજુ સોલંકીનું જે ઘર છે અત્યારનું, જ્યાં તે રહી રહ્યો હતો, એ ઘર કોઈ અન્ય વ્યક્તિના નામે એ જમીન છે અને ત્યાં ગાડી ગેરકાયદેસર રીતે આખું મકાન છે જે તેને ઊભું કરવામાં આવેલું છે. આવી કોઈ વાત તપાસ દરમિયાન આપના ધ્યાનમાં આવી હોય? ના, અત્યારે તો એવા કોઈ મુદ્દા કે કઈ ઇન્વેસ્ટિગેશન એજન્સી છે એ કઈ કોર્ટ સમક્ષ એવા કઈ રજૂ નથી કર્યા. પણ હવે ચાર્જશીટ દરમિયાન શું પુરાવાઓ ઇન્વેસ્ટિગેશન એજન્સી લઈને આવે છે એ જોવાનું રહ્યું. ખાસ આજે જ્યારે રાજુભાઈને કોર્ટમાં આપ મળ્યા હશો, ત્યારે રાજુભાઈનું શું કહેવાનું થતું હતું? કોઈ ચર્ચા એમની જોડે કરવામાં આવી હોય? નહીં, અત્યારે તો અમારે તો વકીલોએ તો કોઈ બહુ ચર્ચા આરોપીઓ સાથે કરવાની રહેતી નથી. પણ એને બીજી કોઈ કાયદાકીય કઈ રજૂઆત કરવાની હોય તો એ બાબતે અમારે વાતચીત થઈ હોય. એ સિવાય બીજી કોઈ વાતચીત અમારે ના થઈ હોય. કારણ કે સામાન્ય જનરલી પોલીસ કસ્ટડીમાં હોય છે અત્યારે. એટલે એક જેને કહેવાય લિમિટેશન હોય છે વાતચીત કરવાની પણ. એટલે અમે અમારા જે કામ સિવાય કે જે કેસ છે એ સંદર્ભ સિવાય બીજી કોઈ વાતચીત અમે જનરલી કરી ન શકીએ આરોપી સાથે.
આજે રિમાન્ડ પૂર્ણ થયા અને તે લોકોને કોર્ટમાં રજૂ કર્યા હતા. જે રિમાન્ડના મુદ્દાઓ પોલીસ દ્વારા જે મૂકવામાં આવેલા હતા તે મુદ્દાને લઈને આજે કોર્ટ સમક્ષ કોઈ વાત કરવામાં આવી હોય, કોર્ટમાં સરકારી પીપી દ્વારા આ બાબતે કોઈ વાત કરવામાં આવી હોય? નહીં, કોઈ બાબત નહીં. આજે કોઈ કારણ કે રિમાન્ડ પૂરા થઈ ગયા. જનરલી શું હોય છે કે જો ઇન્વેસ્ટિગેશન એજન્સીને આરોપીની કસ્ટડીની જરૂરિયાત વધુ સમય માટે હોય તો એ ફર્ધર રિમાન્ડ એપ્લિકેશન મૂવ કરતી હોય છે કોર્ટમાં. પણ હાલના તબક્કે ઇન્વેસ્ટિગેશન એજન્સીને હવે આરોપીની કસ્ટડીની જરૂરિયાત નહોતી લાગી, એટલે કોઈ ફર્ધર રિમાન્ડ છે એવી કોઈ અરજી વધારાની કસ્ટડીની માંગણી પોલીસે કરી નહોતી. સંજયભાઈ, એક વાત એ બી સામે છે, આજે ગણેશ ગોંડલના જામીન અરજીની સુનાવણી હતી. ગણેશ ગોંડલ દ્વારા આજે એના જામીન અરજી પહેલા જ તેનું જે જામીનની અરજી હતી તે હાઈકોર્ટમાંથી પરત ખેંચવામાં આવેલી છે. જી, હવે સામાન્ય સંજોગોમાં એવું હોય છે કે જ્યારે હાઈકોર્ટમાં કોઈ જામીન અરજી કરવામાં આવી હોય અને એ બિફોર ચાર્જશીટ કરવામાં આવી હોય, હવે એ જામીન અરજીની સુનાવણી પૂર્ણ થાય એની પહેલા જ જો ચાર્જશીટ ફાઇલ કરી દેવામાં આવે ઇન્વેસ્ટિગેશન એજન્સી મારફત, તો સ્વાભાવિક છે કે ભાઈ હવે એ બિફોર ચાર્જશીટ જામીન અરજી છે એ નામદાર કોર્ટ છે એ ધ્યાને લે નહીં, એનું કોગ્નિઝન્સ ન લે અને એને છે એ અરજી છે એ પરત ખેંચવા સિવાય બીજો કોઈ વિકલ્પ એની પાસે ન હોય. હવે એમને ફરી પાછી સેશન્સ કોર્ટમાં જામીન અરજી, રેગ્યુલર જામીન અરજી મૂવ કરવી પડે અને સેશન્સ કોર્ટ છે એ તમામ ફેક્ટને ધ્યાને લઈ અને જામીન અરજી છે એ કન્સિડર કરવી કે ન કરવી એ નક્કી કરતી હોય છે. અને જો પછી સેશન્સ કોર્ટમાંથી એને સફળતા ન મળે જામીન મેળવવા માટેની, તો એ આગળ હાઈકોર્ટમાં જઈ શકે. સંજયભાઈ, ખાસ ગુસ્સી ટોકની જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે ગુસ્સી ટોકનો ગુનો રાજુ સોલંકીને તમામ લોકો ઉપર જે દાખલ કરવામાં આવેલો છે, તો આ ગુનાનું જે કહેવાય કે પ્રોવિઝન કઈ રીતનું હોય છે? ખાસ જે રાજુ સોલંકી કહી રહ્યા છે કે 2022 બાદ તેમની જે પોલીસ દ્વારા જે પ્રેસ નોટ બહાર પાડી હતી જેની અંદર કઈ સાલમાં તેમની સામે કયો ગુનો નોંધાયો તે તમામ વિગતો આપવામાં આવી હતી. 2022 બાદ તેમની સામે કોઈ ગુનો નોંધાયેલો નથી. છેલ્લો ગુનો રાજુ સોલંકી સામે 2022માં નોંધાયેલો હતો. તેમનો એક બીજો દીકરો છે દેવ સોલંકી, જેની સામે 2 જ ગુના નોંધાયેલા હતા. તેમ છતાં બી તેની સામે ગુસ્સી ટોકનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. એટલે હાલની જે આખી ફરિયાદ છે એ જેને કહેવાય કે કોઈક અવાંતર હેતુથી કરવામાં આવી હોય એવું પ્રથમ દર્શનીય લાગી રહ્યું છે. કારણ કે મેં આની પહેલા પણ આપના ઇન્ટરવ્યુમાં એવું જણાવેલું કે સરકારે પૂર આવ્યા પહેલા પાળ બાંધી હોય એવો ઘાટ સર્જાયો છે. કારણ કે આ જે દલિત સમાજ છે એ લોકોની જે માંગણી હતી કે જે એમની જે ફરિયાદ છે એમાં યોગ્ય દિશામાં તપાસ નથી થતી, એમને જે આરોપીઓના નામ આપ્યા હતા ફોટા સાથે એની આજે દિન સુધી ધરપકડ નથી થઈ, અને 120B જયરાજસિંહ કે અન્ય બીજા કોઈનો એમાં રોલ છે કે નહીં એ અંગે કોઈ તપાસ કરવામાં આવી નહોતી. તો આ બધી માગણીઓ છે એ લોકો સરકાર સમક્ષ મૂકી હતી, અને જો આ માગણીઓ છે એની પૂર્તતા કરવામાં નહીં આવે અથવા તો એમને ન્યાય નહીં મળશે તંત્ર તરફથી, તો એ 15મી ઓગસ્ટે રેલી સ્વરૂપે ત્યાં ગાંધીનગર જવાના હતા. અને એમાં એમ કે પહેલા શરૂઆતમાં આવેદનપત્રમાં એવું પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે ભાઈ સ્ત્રીઓ છે એ કાળી મેસ લગાવીને માત્ર આંતરવસ્ત્ર ધારણ કરીને ગાંધીનગર કૂચ કરશે, આવી બધી વાતો હતી. એટલે જો આવા કોઈ સંજોગો ઊભા થાય તો એ સ્વાભાવિક છે કે સરકારને નીચે જવું પણ થાય, અને પછી આ મુદ્દો છે એ નેશનલ લેવલનો બની જાય અને વિરોધ પક્ષના હાથમાં એક મોટો એવો મુદ્દો આવી જાય કે મોદી સાહેબના ગુજરાતમાં દલિતોને ન્યાય મેળવવા માટે થઈને જો કપડા ઉતારવા પડે અને આંદોલન કરવા પડે, તો આવા મુદ્દાઓ છે એ ઉઠે એની પહેલા જ ડામી દેવામાં આવે. એ માટે થઈને સરકાર જેને કહેવાય કે સફાળી જાગી હોય અને આ આખા પરિવારને જેને કહેવાય ગુસ્સી ટોક લાગુ પડી શકે એવા કોઈ સંજોગો નથી, એવું કાયદાકીય દ્રષ્ટિએ જોતા જ એવું લાગે છે કે એવા કોઈ સંજોગો નથી. તેમ છતાં આવા ગંભીર પ્રકારના ગુનામાં ફિટ કરી અને આખા પરિવારને જેલમાં ઘુસાડી દેવો, કે જે પરિવારના મુખ્ય સભ્યો છે જેને કહેવાય પુરુષ સભ્યો, તો આ ક્યાંક ને ક્યાંક જેને કહેવાય કે આગમચેતી સ્વરૂપે સરકારે પગલું ભર્યું હોય એવું પ્રથમ દર્શનીય લાગી રહ્યું છે. કારણ કે આ પ્રકારના ગુનામાં આ 2019 આ ગુસ્સી ટોક છે એ અમલમાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે આની પહેલા પણ બહુ સ્પષ્ટ કહી દીધું છે એના ચુકાદામાં, જે રિપોર્ટેડ જજમેન્ટ છે, કે આ પ્રકારના ગુનામાં જો કોઈ કાર્યવાહી કરવાની હોય કોઈ આરોપીઓ વિરુદ્ધ, તો 2019 પછી એટલે કે આ કાયદો અમલમાં આવ્યા પછીની જો એની કોઈ પણ એવી ગતિવિધિઓ હોય તો એ ધ્યાને લેવી, એના પહેલાના કોઈ ગુના છે એ ધ્યાને ન લેવા. તેમ છતાં હાલના કામે તમે જોશો તો પોલીસે જે પ્રેસ નોટ ને બધું આપ્યું છે બધા મીડિયા વાળાને,
એમાં તમે પોતે જ જોયું હશે કે 2013 ગુના છે, 2014 હશે, 2015 હશે, જે ખરેખર 2016 ના 17 ના બી છે. મીડિયાને કોર્ટને પણ ગેરમાર્ગે દોરવાની વાત છે આ બધી. કારણ કે જ્યારે એક સ્પેસિફિક જજમેન્ટ છે, સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે, કાયદોની અમલવારી થઈ ત્યાર પછી જે કાયદો લાગુ પડે, એની કોઈ પાશ્ચાત્ય અસર કોઈ કાયદાની હોઈ શકે નહીં, ખાસ કરીને ક્રિમિનલ કાયદાઓમાં, કે ભાઈ ઈ અગાઉના ગુનામાં એ લાગુ ના પાડી શકે. પણ સંજયભાઈ, જે પ્રમાણે રાજુ સોલંકીનું કહેવું હતું કે ભાઈ ખોટી રીતે જે ફરિયાદ તેમની ઉપર દાખલ કરવામાં આવી છે, કાવતરું જે જયરાજસિંહના દબાણ હેઠળ આ ફરિયાદ દાખલ કરી, તો હવે એને લઈને હાઈકોર્ટમાં જવા માટેની કોઈ ચર્ચા આના પહેલા બી રાજુ સોલંકી દ્વારા કરવામાં કોઈ આવી હતી? જી નહીં, અત્યારે તો એવી કોઈ ચર્ચા અમારે થઈ નથી. પણ હવે જ્યાં સુધી ચાર્જશીટ ન આવે ત્યાં સુધી જેને કહેવાય અમે તો આ બાબતે જેને કે કોઈ દિશા આપણે નક્કી ના કરી શકીએ કે કઈ દિશામાં આપણે જવું કે આપણો શું બચાવ લેવો. એ ઇન્વેસ્ટિગેશન એજન્સીનું ઇન્વેસ્ટિગેશન પૂરું થાય અને ત્યારબાદ એના આરોપીઓ વિરુદ્ધ શું પુરાવા લઈ આવે છે ચાર્જશીટ ફાઇલ કરવા માટે, એ હવે આગામી દિવસોમાં જોવાનું રહ્યું. જનરલી ગુસ્સીટોકના ગુનામાં સંજયભાઈ કેટલા સમયમાં ચાર્જશીટ ફાઇલ થતી હોય? 60 દિવસ, 90 દિવસ, કેટલા દિવસમાં થતી હોય છે? સામાન્ય સંજોગોમાં અત્યાર સુધી 90 દિવસનો સમયગાળો હતો, પણ આ કાયદામાં એવી જોગવાઈ છે કે જો ઇન્વેસ્ટિગેશન એજન્સીને વધુ સમય જોતો હોય તો બીજા 90 દિવસ પણ એ એક્સટેન્ડ કરી શકે, એટલે મેક્સિમમ 180 દિવસનો સમયગાળો જે છે ચાર્જશીટ ફાઇલ કરવા માટે હોય છે. બિલકુલ. ખાસ બીજું સંજયભાઈ, એક વસ્તુ એ પૂછવા માંગીશ કે જે પ્રમાણે ગણેશ ગોંડલની જો વાત કરવામાં આવે, હવે ગણેશ ગોંડલ જે નીચલી કોર્ટમાં જે જામીન મૂકવાની વાત કરવામાં આવી રહી છે, તો ખાસ ચાર્જશીટ પણ થઈ ગઈ છે. જુનાગઢ પોલીસે જે ચાર્જશીટ કરી એ સમયમાં જો જુનાગઢ પોલીસ ધારત તો એ ચાર્જશીટ માટે સમય પણ બીજો વધારે માગી શકે તેમ હતી, તેમ છતાં પણ તે સમય માગવાની જગ્યાએ તેમને ચાર્જશીટ છે તે ફાઇલ કરી દીધેલી છે. તો ક્યાંક એવું લાગી રહ્યું છે કે ક્યાંક તપાસમાં એ થઈ રહ્યું, કારણ કે ઘણા બધા એવા પુરાવા હતા કે જે હજી સુધી ભેગા કરવાના બાકી હતા, પોલીસે હજી પુરાવા સુધી પહોંચી શકી ન હતી, જેમ કે મોબાઈલ ફોન હતા, હથિયાર હતું. જી, જુનાગઢ પોલીસે જેને કહેવાય કે પ્રીમેચ્યોર આ ચાર્જશીટ ફાઇલ કર્યું એવું મારું માનવું છે, કારણ કે આમાં આઈપીસી 307ની કલમનો ગુનો છે, જેમાં આજીવન કેદથી લઈ 10 વર્ષથી લઈને આજીવન કેદ સુધીની સજાની જોગવાઈ છે. તો આ કિસ્સામાં એ લોકોને મિનિમમ જેને કહેવાય કે મેક્સિમમ 90 ડેઝ એટલે કે 90 દિવસનો સમય હતો પોલીસ પાસે. તેમ છતાં પોલીસે છે એ 60માં કે 61માં દિવસે ચાર્જશીટ ફાઇલ કરી દીધું છે. 30 દિવસ હજી પોલીસના હાથમાં હતા, જો એ ધારત તો એ તપાસ કરી શકતી હતી. પરંતુ ક્યાંક ને ક્યાંક જેને કહેવાય ને કે ભાઈ સરકારે જ ઉપરથી જ આ બધા હુકમો છોડાવે કે ભાઈ હવે આ બધું ફીંડલું વાળીને પૂરું કરી દો, આમાં બીજું કંઈ આગળ કરવાનું હોય નહીં, એવું અત્યારે પ્રથમ દર્શનીય લાગી રહ્યું છે. એટલે હવે આવનારા ભવિષ્યમાં જેને કહેવાય કે સામાન્ય માણસ છે, સામાન્ય નાગરિક છે, એને તો એવું જોવાનું રહ્યું કે કોઈ સત્તાધારી પક્ષના કોઈ પણ માણસો હોય, એના સગા સંબંધીઓ હોય, એના પુત્ર પુત્રીઓ હોય, તો એવા લોકો સાથે પંગો લેવો નહીં. એને જો પંગો લેશે તો ન્યાય તો નહીં મળે, પણ કદાચ જેલમાં જવાનો વારો આવે. આવો મેસેજ અત્યારે પ્રજામાં આ સરકાર મારફત આ રાજુ સોલંકીની જે ગતિવિધિ કરવામાં આવી છે ગુજસીટોકની, એના ઉપરથી લાગી રહ્યું છે સામાન્ય પ્રજાજનો. પરંતુ સંજયભાઈ, જે રીતે ગણેશ ગોંડલનો જે કેસ ચાલી રહ્યો છે કે જેની અંદર સંજય સોલંકી, રાજુ સોલંકી જે ફરિયાદી છે, અને એ કેસની અંદર રિમાન્ડની જો વાત કરવામાં આવે તો જે રિમાન્ડની હાઈકોર્ટમાં હજી હાલ બી તેની જે અરજી છે તેની ઉપર સુનાવણી ટળી રહી છે, સુનાવણી હજી થઈ નથી, ત્યારે આ સંજોગોમાં ગણેશ ગોંડલને જામીન મળે એવી શક્યતાઓ કેટલી દેખાઈ રહી છે? હું તમને એ જ કહું છું કે આમને ગણેશ ગોંડલને જામીન મળે એના માટે સરળતા કરી દીધી. આવો ગંભીર પ્રકારનો ગુનો છે એ ફરિયાદી પર નાખી દીધો એટલે એ કોર્ટમાં એ લોકો એવો બચાવી લઈ શકે કે ભાઈ આ સામેવાળો પક્ષ છે એ પણ આ જ પ્રકારની ગતિવિધિ કરવા વાળો છે. બીજું કે હવે ફરિયાદી અને એના પરિવારજનો મુખ્ય જે હતા સાહેદો, એ બધા જેલ હવાલે છે. એટલે નકર તો સામાન્ય બચાવ આજે કેવો હોય કે ભાઈ પુરાવા સાથે છેડા કરે, સાક્ષીઓને ધમકાવે, તો ધમકાવાનો તો પ્રશ્ન નથી, બધા તો જેલમાં છે. તો ગણેશ ગોંડલ માટે ક્યાંક ને ક્યાંક ઇનડાયરેક્ટ રસ્તો ક્લિયર કરી દીધો હોય એવું અત્યારે પ્રથમ દર્શની લાગી રહ્યું છે. તો બિલકુલ આ હતા સંજય પંડિત કે જેમનું કહેવું છે કે અત્યારે હાલ પ્રથમ દ્રષ્ટિએ ચોક્કસ એવું લાગે છે કે જે રીતે રાજુ સોલંકી અને તેમનો આખો પરિવારના જે પુરુષ સભ્યો છે તે લોકોની સામે ગુસ્સીટોકનો જે ગુનો દાખલ કરી તેમને જેલ હવાલે કરવામાં આવ્યા છે. સુરત લાજપોર જેલમાં તે લોકોને નામદા કોર્ટ દ્વારા મોકલવામાં આવ્યા છે. અને હવે જે કહી શકાય કે ગણેશ ગોંડલ કેસમાં ક્યાંક
આ આખો કેસ ક્યાંય ઢીલો પડી જાય તેના માટે થઈને આ આખું કાવતરું રચવામાં આવ્યું હોય તો ચોક્કસપણે લાગી રહ્યું છે. હવે આગામી સમય જ બતાવશે, કારણ કે હજી 90 દિવસનો સમય છે. 90 દિવસ બાદ ગુસ્સી ટોકના જે કેસ છે તેની અંદર ચાર્જશીટ ફાઇલ કરવાની રહેતી હોય છે. એટલે કે 90 દિવસ બાદ જ્યારે પોલીસ જે ગુસ્સી ટોકની ફરિયાદ દાખલ કરી છે અને તેમાં ચાર્જશીટ ફાઇલ કરશે, તે ચાર્જશીટમાં હવે કેવા નવા ખુલાસા થાય છે અને કઈ રીતનો કોનો રોલ દેખાડવામાં આવે છે તે તો હવે આગામી સમયમાં જોવાનું રહેશે. આપ શું માનો છો કે ખરેખર ગણેશ ગોંડલ કેસને લઈને જ રાજુ સોલંકીને આ રીતે ફસાવવામાં આવ્યા છે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્क्राइब करवाना भूलशो नहीं. आभार. श्रावण मास की पवित्रता को रामहंस चाय के साथ मनाएं। हर घूंट में मिले शुद्धता, ताजगी और सुकून। रामहंस चाय परंपरा और स्वाद का अनोखा संगम जो आपकी हर सुबह को खास बनाए।